નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ગાઝામાં યુદ્ધ વિરામની શરૂઆત, હમાસ ઇઝરાયલ શાંતિ પ્રસ્તાવના પ્રથમ તબક્કા પર સહમત, ટ્રમ્પની જાહેરાત। દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપીશું, બિહાર ચૂંટણી વચ્ચે તેજસ્વી યાદવની જાહેરાત। 93 વર્ષમાં પહેલીવાર ભારતીય વાયુસેના દિવ્ય પ્રસંગે વાયરલ થયું એવું મેન્યુ બોમ્બ, આખું પાકિસ્તાન શરમથી ડૂબી જશે। ભરૂચ જિલ્લાના આમોદ ગામના લોકોનું ધર્માંતરણ કરાવી હિન્દુમાંથી મુસ્લિમ બનાવી દેવાયાનો ઘટસ્ફોટ સામે આવ્યો। ટીમ ઇન્ડિયાના ખેલાડી રિંકુ સિંહ પાસેથી 5 કરોડની ખંડણી માંગી, ધમકી આપનારા ડી કંપની સાથે તાર જોડાયા। રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી હટાવવામાં આવતા જ વરુણ ચક્રવર્તીને ઓડીઆઈ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો। આઈપીએસ અધિકારીના મોત મામલે મોટો ઘટસ્ફોટ સામે આવ્યો। સુસાઇડ નોટમાં 10 નામનો ઉલ્લેખ, માનસિક ત્રાસથી પડી ભાંગ્યા હતા આઈપીએસ અધિકારી। ગુજરાતમાં કેજરીવાલના નેતા સૈતર વસાવાએ વધાર્યું બીજેપીનું ટેન્શન, આમ આદમી પાર્ટી નેતાના શક્તિ પ્રદર્શનથી ટેન્શનમાં સરકાર। હું ભગવાનના ઘરે જવા માંગુ છું, પ્રેમાનંદ મહારાજે આવું કેમ કહ્યું, એલ્વિસ યાદવને જાહેરમાં કર્યા પ્રશ્ન। ટ્રમ્પનો પ્લાન ફેલ ગયો, પુતિને રમી મોટી ગેમ, હવે વધુ રશિયન તેલ ખરીદશે ભારત। તોફાનીઓની ખેર નહીં, ગાંધીનગરમાં બહિયાલમાં તોફાનીઓની 184 મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। ચોટીલાના જીવાપરની સીમમાં પરિણીત યુવાન અને સગીરાનો વૃક્ષની ડાળીએ દોરડું બાંધી આપઘાત। યુક્રેનની 9 યુનિવર્સિટી ભારતમાં ખોલશે કેમ્પ્સ, ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ સ્ટાર્મરની પ્રથમ ભારત યાત્રા। સુરત ઘરમાં આગ બાદ ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ, 2 જવાન ગંભીર, સ્થાનિકો પણ ઇજાગ્રસ્ત। ગાઝામાં શાંતિની આશા વચ્ચે એક નવા મોરચે યુદ્ધના ભણકારા, ડઝનેક યુદ્ધ જહાજ તહેનાત કર્યા ચીને। અમરેલીમાં લીલિયાના કણકોટ નજીક સિંહનું શંકાસ્પદ મોત, ઘોષિતોને જેલ હવાલે કરવામાં આવશે। 21 વર્ષના એક્ટર પ્રિયાંશુની મિત્રએ જ ગળું કાપી કરી હત્યા, અમિતાભ બચ્ચનની ફિલ્મમાં પણ કર્યું હતું કામ। ઐશ્વર્યાના કારણે ભણશાલીએ સલમાનને દેવદાસમાં કામ નહોતું આપ્યું, મ્યુઝિક ડાયરેક્ટરનો મોટો ખુલાસો। નવરાત્રિમાં હિંસા બાદ બહિયાલમાં તોફાની તત્વોના ગેરકાયદે દબાણો તોડી પડાયા। અમદાવાદમાં એક જ દિવસમાં 2 ઘાતકી હત્યા, તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરાયો। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।